ના, હું કોઈ જ એક્સરસાઇઝ નથી કરતી. નમસ્તે એવરીવન, હું છું ધાર્મી અને મારો આ સેકન્ડ પ્રેગ્નન્સીનો 7th મંથ ચાલી રહ્યો છે. ગઈકાલે જે વિડીયો અપલોડ કર્યો હતો એ જોયા પછી ડીએમમાં ઘણા બધાએ પૂછ્યું કે તમે કોઈ એક્સરસાઇઝ કરો છો કે નહીં. ડાયટમાં એવું તો શું લ્યો છો કે તમારો એક્સ્ટ્રા વેટ ગેઇન નથી થયો? તો ના, હું હજી સુધી તો કોઈ જ એક્સરસાઇઝ નથી કરતી અને ઓનેસ્ટલી ઘરના કામ અને પ્લાન્સની ટેક કેરમાં જ એટલી બધી ઉઠક બેઠક થઈ જાય છે કે એ જ મારી માટે એક્સરસાઇઝ છે. અને ડાયટ રિલેટેડ તો એટલા બધા ક્વેશ્ચન્સ આવે છે એટલે આઈ થિંક હું એક અલગ જ લોંગ વિડીયો જ બનાવી દઈશ જે યુટ્યુબ પર અપલોડ કરી દઈશ. બટ પ્રેગ્નન્સીમાં વધતા વજનને લઈને પણ બહુ જ બધા ક્વેશ્ચન્સ અને ડીએમ્સ આવે છે. તો મેં ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં 9 મંથ્સમાં ટોટલ 15 કિલો વેઇટ ગેઇન કર્યો હતો અને ડિલિવરી પછી તરત જ 8 કિલો જેટલું વજન ઘટી ગયેલું અને પછી ધીમે ધીમે 1 વર્ષની અંદર જ પાછું જેટલું હતું પ્રેગ્નન્સી પહેલા એટલું જ વજન થઈ ગયેલું. અને આ વખતે પણ પ્રેગ્નન્સીના સ્ટાર્ટિંગમાં મેં 54 કેજીસથી સ્ટાર્ટ કર્યું છે અને અત્યારે 63 જઈને પહોંચ્યું છે. હવે આગળ વધે એટલું ખરું. અને પ્રેગ્નન્સી દરમિયાન ટોટલ 12 થી 15 કિલો જેટલું વેઇટ ગેઇન થવું એ નોર્મલ કહેવાય છે. અને જો તમારું વજન બહુ એક્સ્ટ્રા જ વધતું હશે તો તમારા ડોક્ટર ખુદ જ તમને કહી દેશે કે વેઇટ કંટ્રોલમાં રહે એ રીતનું ડાયટ ફોલો કરો. લકીલી મારું મેટાબોલિઝમ જ એ રીતનું છે કે ગમે એ ખાવ પીવું એનાથી વજન ઉપર કોઈ ફરક પડતો નથી, એટલે એમાં તો ભગવાનની દયા છે. પણ છતાંય પ્રેગ્નન્સી દરમિયાન હેલ્ધી ડાયટ લેવું ખૂબ જ જરૂરી છે. એટલે બને તેટલું ઘરનું ખાઓ પીવો, જંક ફૂડ અવોઇડ કરો અને વધતા વજનનું બહુ ટેન્શન ના લો. ઇટ્સ અ પાર્ટ ઓફ પ્રેગ્નન્સી એન્ડ ચાઇલ્ડ બર્થ, તો એ તો વધવાનું જ. તો બસ આજ માટે આટલું જ. હવે કાલે મળીશું. બાય બાય.